નીલકંઠ મહાદેવ, જેમ કે આ મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવમાં પણ આવવાનો લાભો મળ્યો હતો મહાદેવજીની કૃપાથી, અને આજ એમના જ પ્રેરણાથી આજ ફરી વખત આપણે પાછા રૂબરૂ થયા છીએ. ઉપસ્થિત સર્વ ગ્રામજનોને મારા વંદન છે. આપની અંદર બિરાજતા મારા શિવને મારા નમન છે. તહેવાર છે તો હા, બધા કાર્યક્રમોમાં વ્યસ્ત, તમે પણ વ્યસ્ત અને અમે પણ વ્યસ્ત, અને આની વચ્ચે એક આ સારો વિચાર કે ભાઈ આ સમયનો સદુપયોગ કરી શકાય. એક ધર્મસભાનું આયોજન ભાઈશ્રીએ કર્યું. અથાગ મહેનત અને યોગદાનથી જ આ વિરલ કાર્ય સફળ થઈ શક્યું. આજ આપણી વચ્ચે મહાદેવની સ્થાપના થઈ ગઈ છે, મંદિર બનીને તૈયાર છે. હવે સ્ટેપ નંબર 2, ચરણ બીજું હવે શરૂ થઈ છે. મંદિર નિર્માણથી કાર્ય શરૂ થયું છે, મંદિર નિર્માણથી કાર્ય સંપન્ન નથી થયું. મંદિરોનું નિર્માણ આપણે શા માટે કરીએ છીએ? કોઈનો જવાબ મળશે? હું માત્ર પ્રવચન નહીં, હું સંવાદની વ્યક્તિ છું. આપણે ગઈ વખતે જ ચર્ચા થઈ હતી. મંદિરો મનની શાંતિ માટે છે, ભક્તિ માટે છે. ધર્મ એટલે શું? આંગણાનો ધર્મ, અતિથિનો ધર્મ, માત્ર ધર્મ, પિતૃ ધર્મ, ભાત્ર ધર્મ, રાષ્ટ્ર ધર્મ, વગેરે ધર્મ. આપણે ત્યાં ટંકોરી વગાડવી, ચાંદલો કરવો, પીલા તાણી લેવા, ખાલી આ ધર્મ નથી. આપણે ત્યાં આચરણનો ધર્મ છે. તો માત્ર ધર્મ ક્યારે નિભશે? જ્યારે સંતાનને સારા સંસ્કાર આપીશું ત્યારે. પિતૃ ધર્મ ક્યારે નભશે? જ્યારે આપણા બાળકોને શુદ્ધ અને પવિત્ર વાતાવરણમાં જીવન જીવી શકે એવું આપણે આ દુનિયામાં કંઈક એવું સ્થાન બનાવશું, જેમ તમે બધા અહીંયા મંદિર બનાવ્યું છે એવું કોઈ સ્થાન બનાવશું ત્યારે. સંસ્કૃતિ છે ને, બહુ કામની વસ્તુ છે. અત્યારના લોકો એને સિરિયસલી લેતા નથી, પણ એ તમારું અસ્તિત્વ છે. જે ડાળ ઉપર બેઠા છો એને જ કાપો છો, બરાબર? અને એ નહીં બચે તો તમે પણ નહીં બચો. તમારી સંસ્કૃતિ છે ને, તમારી ધરોહર છે, એના આધારે તમારા પૂર્વજો ઊભા હતા, તમે ઊભા છો, ને તમારી આવનારી પેઢી પણ એ જ ડાળ ઉપર ઊભી રહેવાની છે. જો સંસ્કૃતિને નહીં બચાવો તો તમારું પણ પતન છે અને હિન્દુ ધર્મનું પણ પતન છે. આપણા મંદિરો અત્યારે જે આપણા તીર્થસ્થાનો છે ને, કેદારનાથ અહીંથી જવું છે, દિવાળીની રજા છે, વાંય જવું છે, વાંય જવું છે, અમે તો બધે સારી જગ્યાએ જ જાય છે, અમે તો બધે દેવસ્થાને જ જાય. પણ એ દેવસ્થાને હોટલોમાં ઉતરવાનું છે, 5 સ્ટારમાં ખાવાનું છે. આને તમે યાત્રા કહેશો? તમે જુઓ, હિન્દુના મંદિરો છે ને, તીર્થ ક્ષેત્ર નથી રહ્યા, પર્યટન ક્ષેત્ર થઈ ગયા છે, ફરવા આવવા માટે છે. તો આપણે એટલે કેદારનાથ જાઓ ને બદ્રીનાથ નથી જવું, આપણે આને જ કેદારનાથ બનાવો ને. આ જ ભૂમિને કેદારનાથ બનાવી દો કે અહીંયા જ પગ મૂકવાથી એવું જ ફળ મળે જે કેદારનાથના દર્શન કરવાથી મળે. કેમ કે એ પવિત્રતાથી છે. ઈશ્વરને એનાથી વિશેષ ક્યાંય જોતું જ નથી. તમારો સાચો ભાવ, તમારી શ્રદ્ધા અને વિચારોની શુદ્ધતા. જો આ ખાલી આ પ્રાંગણમાં એટલું એકત્રિત કરી દેશો ને, તો મને ખબર છે મારો નાથ અહીંયા પણ પ્રગટ થાય. અને એના માટે બધાએ મળીને મહેનત કરવી પડશે. શુદ્ધતામાં ઈશ્વરનો વાસ છે, બરાબર? કોઈ એવા કાર્યોની રચના કરો જેના બાને તમે ભેગા થઈ શકો, એકત્ર થઈ શકો. ધૂન કરો, કથા કરો, કોઈ વ્રત લઈ લો કે જેનું અહીંયા પૂજન સાથે બેસીને કરશું. કંઈ પણ જેને તમે બહારનું જોઈએ છે ભેગું થવા માટે, તો એનું તો નિર્માણ કરી જ શકાય છે. કોઈ એક કારણ એવું રાખો જેના લીધે તમે ભેગા થઈ શકો. કળિયુગની અંદર સંઘમાં શક્તિ છે. શારીરિક રીતે તો જોડાય જ, પણ ચેતનાની રીતે જોડાય. જે આ ગામમાં વસે છે એ પણ નિત્ય મંદિરે આવે, અને જે સુરતમાં વસે છે એ પણ રોજ સવારે જ્યારે જાગે અને પોતાનું નિત્યક્રમમાંથી પરવારે તો માનસિક રીતે નીલકંઠ મહાદેવને યાદ કરે અને એમને પ્રણામ કરે. જ્યાં પણ હશો, ઈશ્વર તમને જુએ છે. એનું નામ લીધું હશે તો અહીંયા હાજર હશો તો જ યાદ રાખશે એવું નથી. તમે કદાચ દુનિયાના કોઈ પણ છેડે હશો, ઈશ્વર તમને સાંભળશે, પણ તમારું ભાવનાત્મક જોડાણ એ સ્થાન સાથે હોવું કમ્પલસરી છે. આમાં બાંધછોડ નથી. કેમ કે ભાવ ઇતિ ભગવાન, આ એક જ વસ્તુ છે જે તમે ભગવાનને આપી શકો છો. બાકી આખું મંદિર બન્યું છે, આમાં કોઈ વસ્તુ એવી છે જે આપણે નિર્માણ કરી છે? એ બધું પ્રકૃતિનું છે, ઈશ્વરે જ આપેલું હતું અને એમાંથી જ આપણે એને બનાવ્યા છે. ઓલું એક નાનકડો એવો મજાક કરીએ છીએ ને કે ભાઈ ભગવાન જો એક દી સામે મળશે ને તો એ આપણને જોઈને એમ કહેવાનું મારા બનાવેલા મને બનાવે છે, બરાબર? તો આપણે ઈશ્વરનું નિર્માણ નથી કરતા, મંદિરનું નિર્માણ નથી કરતા. આ આપણી સુવિધા છે. ક્યાં જશો, ક્યાંય નથી દેખાતો
એટલે આપણે અહીંયા સ્થાપિત કર્યા છે કે હું અહીંયા એના દર્શન કરી શકું.